ભરૂચના અયોધ્યાનગરમાં સાધુના વેશમાં ચોર આવ્યા હોવાની અફવા. પોલીસ તપાસમાં ખરેખર 6 સાધુઓ ભીખ માંગીને ખાનારા નીકળ્યા. ભરૂચ શહેરના અયોધ્યાનગરમાં સાધુના વેશમાં આવેલા ચોરથી 5 વ્યક્તિઓને લોકોએ ઘેરી લઈ ચોર સમજી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તમામ વ્યક્તિઓને પોલીસ મથકે લાવી આધાર પુરાવા ચેક કરી અટકાયતી પગલાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં ફરી રફીલા વાયરલ મેસેજોના કારણે અનેક ગામોમાં તસ્કરોના ભયમાં સ્થાનિક લોકો રાત્રિ પહેરેગીરી કરી રહ્યા છે, જેમાં ઘણા અન્ય વિસ્તાર કે ગામડાઓના લોકોને માર ખાવાનો વારો આવ્યો છે. ગતરોજ બપોરના સમયે ભરૂચ શહેરના અયોધ્યાનગરના સંતોષી માતાજીના મંદિર નજીક 4 થી 5 સાધુ કપડાં પહેરીને આવેલા વ્યક્તિઓએ એક મકાન માલિક પાસે જમવાનું માંગ્યું હતું, પરંતુ મકાન માલિકે ખાવાનું નહીં હોવાનું જણાવી તેમણે જવાનું કહ્યું હતું, પરંતુ તે લોકો ત્યાં જ ઊભા રહી મકાન માલિક સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે ત્યાં લોકો એકત્રિત થઈ જતા બંને પક્ષે સામસામે બોલાચાલી થઈ હતી, જેમાં કેટલાક લોકોએ અજાણ્યા સાધુ વેશમાં આવેલા લોકો સાથે ટપલી દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલાની જાણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં થતાં તેઓ પીસીઆર સાથે સ્થળ પર પહોંચી ટોળા વિખેરી તમામ અજાણ્યા સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓને પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 6 સાધુ બાવા કોઈ ચોર ઇસમો નહીં કે તેમની પાસેથી કોઈ પણ ગુનાહિત સાધન સામગ્રી મળી આવી નથી. તેઓ સૂત્રટીકા આશ્રમ, હરિપરા, ગોવર્ધન જિલ્લો, મથુરા આશ્રમના હોય અને ધર્મ જાગરણ સંસ્થાથી સંકળાયેલા છે, જેથી જાગૃત જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના ફેક ન્યૂઝ તથા અફવાઓ વાયરલ કરવી નહીં. જે પણ આવા ફેક ન્યૂઝ વાયરલ કરશે અથવા ફોરવર્ડ કરશે તેઓના વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો દાખલ કરી